હર હર મહાદેવ. તો આજે છે રવિવાર અને રજાનો દિવસ એટલે ઉઠવામાં થઈ ગયું મોડું. હું ઉઠ્યો તો કિંજલ સરસ મજાની ભાખરી બનાવતી હતી. એ ભાખરી બનાવે ત્યાં સુધી હું નાહી ધોઈને રેડી થઈ ગયો અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે મારી યુટ્યુબની ચેનલ ક્યારે મોનિટાઈઝ થશે. તો ભગવાને કીધું, મહેનત કરતો જા દીકરા, ફળની ચિંતા ના કર, ફળ એક દિવસ અચૂક મળશે. પછી એક બાજુ ભાખરી અને એક બાજુ ચા બની રહી હતી. ચા બનાવવામાં મેં થોડી મદદ કરી દીધી અને ચા બનાવીને લોકો ક્યાં ક્યાં સુધી પહોંચી ગયા. ત્યારબાદ અમે નાસ્તો કરવા બેસી ગયા. ભાખરી સાથે માખણ અને લસણની ચટણી પણ હતી. પછી નાસ્તો કરીને હું મારું રેગ્યુલર કામ રીલ જોવાનું મેં ચાલુ કરી દીધું. રીલ જોતા જોતા યાદ આવ્યું કે આજે નવરા છીએ તો 2-3 રીલ બનાવી નાખીએ. પછી કિંજલ તૈયાર થવા લાગી. અમારે રીલ બનાવવાનું હોય ત્યારે એને મારે 1 કલાક પહેલા કહેવું પડે, ત્યાં સુધીમાં એ તૈયાર થઈ રહે. એ તૈયાર થાય ત્યાં સુધી મેં સ્ક્રિપ્ટ લખી લીધી. આ છે મારું ગ્રેનારોનું રેકોર્ડિંગ માઇક. હું અવાજને ક્લિયર કરવા માટે આનો ઉપયોગ કરું છું. આ તમને ઇઝીલી એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર મળી જશે. પછી મેં કરી દીધું સેટઅપ અને પેલા કિંજલના બધા ટેક લેવા લાગ્યો. ત્યાં સુધીમાં કોઈએ ડોર બેલ વગાડ્યો. મેં બહાર જઈને જોયું તો કિંજલે જે ડ્રેસ પહેર્યો છે એ રિટર્ન લેવા આવ્યો હતો. કિંજલે ફટાફટ ચેન્જ કરીને રિટર્ન કરી દીધું. ત્યારબાદ તેને બીજા કપડાં પહેરી લીધા અને અમે ફરીથી શૂટ કરવા લાગ્યા. મિત્રો, તમને લાગે એટલું ઈઝી નથી. અમે 30 સેકન્ડની રીલ બનાવવા માટે અલગ અલગ એંગલથી ટેક લઈને વિડીયો એડિટ કરીને 1-2 કલાક નીકળી જતા હોય છે. તો તમે અમારા વિડીયોને સપોર્ટ કરો અને તમારા સપોર્ટની અમને ખૂબ જરૂર છે. તો ફાઇનલી કિંજલના બધા ટેક લેવાઈ ગયા હતા અને કિંજલ ખુશ હતી કારણ કે આજે એના બધા ટેક એક જ વારમાં આવી ગયા હતા. તો હવે કિંજલના ટેક પૂરા થઈ ગયા હતા અને હવે વારો હતો મારો. તો મેં મારા કપડાં ચેન્જ કરી લીધા અને આપણે મેકઅપની જરૂર નથી. આપણે ખાલી મોઢું ધોઈને રેડી થઈ ગયા હતા. પછી મારા ટેક લેવા માટે અમે એક રૂમમાં સેટઅપ કરી દીધું. રૂમમાં પ્રોપર લાઇટ આવવા માટે મેં બારીને એવું ખોલી દીધું અને મારા ટેક લેવાનું ચાલુ કરી દીધું. મારા ટેક લેતી વખતે ઘણી વખત હું સંતોષ ના હોય તો હું વારે ઘડીએ ચેક કરવા આવું છું અને ફરીથી રીટેક લેવા લાગુ છું. તો ફાઇનલી અમારો વિડીયો શૂટ થઈ ગયો હતો અને હવે હું બધું પેકઅપ કરીને મૂકવા લાગ્યો અને ત્યારબાદ હું વિડીયોને એડિટિંગ કરવા લાગ્યો. હું મારા વિડીયો VN માં એડિટ કરું છું. તમે કઈ એપ્લિકેશનમાં કરો છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. હું વિડીયો એડિટ કરું ત્યાં સુધી કિંજલ બપોરની રસોઈ બનાવવા લાગી અને બપોરના વાગ્યા હતા 1:45 અને અમે લોકો જમવા માટે બેસી ગયા હતા. આજે જમવામાં બટેકાનું શાક, રોટલી, ગોળ અને છાશ હતી. તો અમે લોકોએ જમી લીધું હતું. અને જો તમને લોકોનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ લોકો જોડે શેર કરો. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.